જય સ્વામિનારાયણ. સિદ્ધિઓ આવી થાળ લાવી. એક દિવસ સુંદરી મામીને રસોઈ કરવામાં થોડી વાર લાગી. ભક્તિ માતા સવારે કંઈ જમ્યા નહોતા, એથી એમને ભારે કકડીને ભૂખ લાગેલી ને જમવાની રાહ જોઈને બેઠા હતા. ઘનશ્યામે માતાની આ પીડા જાણી એટલે પોતે તુરત જ અષ્ટસિદ્ધિઓને ભોજનના થાળ લાવવા આદેશ આપ્યો. પળવારમાં ગરમાગરમ તૈયાર ભોજનના થાળ સાથે આકાશ માર્ગેથી ઉતરીને સિદ્ધિઓ હાજર થઈ. એમના રૂપ જુઓ તો તેજના અંબાર, ભાતના સુંદર મજાના વસ્ત્રો પહેર્યા છે. હાથમાં ભોજનના સુવર્ણ થાળ શોભી રહ્યા છે. આટલી બધી અજાણી સ્ત્રીઓને પોતાને ત્યાં અચાનક આવેલી જોઈને માતા તો આશ્ચર્ય પામી ગયા. શું બોલવું એ કંઈ સૂઝ્યું નહીં. એટલે એક સિદ્ધિએ આગળ આવીને વિનંતી કરીને કહ્યું, માતાજી, અમે 8 સિદ્ધિઓ થાળ લઈને આપને જમાડવા આવેલ છીએ, માટે આપને જે રૂચે એ આમાંથી જમો. આ સાંભળી માતા તો મૂંઝવણમાં મુકાઈ ગયા. આવું અજાણી સ્ત્રીઓએ આપેલું ભોજન આપણાથી કેમ જમાય? ઘનશ્યામ માતાની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, દીદી, સિદ્ધિઓએ લાવેલું ભોજન જમાય. આમ કહી ભાતના ભોજનને 7 ભાતના શાકમાંથી પોતે થોડુંક જમ્યા. પછી માતા પણ ભાવથી જમ્યા. સુંદરી મામી પીરસેલ થાળ લઈને ત્યાં આવ્યા. આ બધું જોઈને એના પગ તો બારણામાં જ થંભી ગયા. આથી ઘનશ્યામ બોલ્યા, મામી, આ સિદ્ધિઓ થાળ લાવી છે, અમે પ્રસાદ લીધો, આપ થોડો પ્રસાદ લ્યો. મામીએ થોડો પ્રસાદ લીધો. ત્યારબાદ પ્રભુને વંદન કરી સૌ સિદ્ધિઓ ચાલી ગઈ.